હેલો, હું છું તમારો નર્સિંગ ટ્યુટર અને આજે આપણે વાત કરીશું સ્કેલેટન સિસ્ટમ વિશે. સ્કેલેટન સિસ્ટમ બે પાર્ટમાં ડિવાઈડ હોય છે, એક એન્ડોસ્કેલેટન અને એક એક્ઝોસ્કેલેટન. આજે આપણે જાણીશું એન્ડોસ્કેલેટન વિશે. એન્ડોસ્કેલેટન સિસ્ટમ બે ભાગમાં ડિવાઈડ હોય છે. તો એક ભાગમાં આવે છે 80 હાડકા અને બીજામાં આવે છે 126 હાડકા. પહેલું આવે છે એન્ડોસ્કેલેટનના પાર્ટમાં એક્ઝિયલ સ્કેલેટન. એક્ઝિયલ સ્કેલેટન એમાં કે શું આવે છે? સ્કલ આવે છે. જે સ્કલ એટલે કે આપણી ખોપડી. ખોપડીના કેટલા છે? 29 હાડકા છે. પછી આવે છે રિબ્સ. રિબ્સ એટલે પાંસળીઓ. પાંસળીઓ 25 આવે છે. અને પછી આવે છે વર્ટેબ્રા. વર્ટેબ્રા એટલે મણકા. મણકા કેટલા છે? 26 છે. અને એ જ રીતના સામેની સાઈડ એપેન્ડિક્યુલર સ્કેલેટન આવે છે બીજું, બે પાર્ટની અંદર સેકન્ડ પાર્ટમાં. એમાં આવે છે 3 પોર્શન. એમાં કયા કયા છે? ફર્સ્ટ પોર્શન છે અપર લિમ્બ. અપર લિમ્બ એટલે ઉપરના લાંબા હાડકા. એ કયા કેટલા આવે છે? 60. 60 માં કયા કયા? હાથ છે ને, હાથ, પછી આંગળીઓ, એ બધું એમાં આવે. પછી લોઅર લિમ્સ. લોઅર લિમ્સ એટલે કે આપણા નીચેનો ભાગ, જે પગથી ચાલુ થાય, છે, જ્યાંથી ફ્યુમર કનેક્ટેડ છે, એ નીચેના ભાગમાં આવે. પછી આવે છે છેલ્લા ગ્રાઇડલ જોઇન્ટ્સ. ગ્રાઇડલ 6 જોઇન્ટ્સ એટલે કે આપણા મેઇન 3 જોઇન્ટ આવે છે બોડીના, જે મોટામાં મોટા, એ આમાં આવે છે. આજના વિડીયો માટે આટલી જ ઇન્ફોર્મેશન. થેન્ક યુ.